સુરત શહેરના આંગણે ફરી એકવાર ઉત્સવનો માહોલ જોવા મળશે। આગામી 9 થી 11 જાન્યુઆરીએ સુરત નજીક આવેલા સુવાલી દરિયા કિનારે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન થયું છે। પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં નાગરિકોને દરિયાની લહેરો સાથે સંગીત, સંવાદ અને સાહસનો સંગમ માણવા મળશે। સુરત શહેરના સુવાલી બીચ પર હોવાથી વિવિધ વિસ્તારોમાં પ્રવાસીઓને ફેસ્ટિવલ સ્થળ સુધી પહોંચવા માટે વિશેષ સિટી બસ અને એસટી બસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે। શહેરના 30 સ્થળેથી નાગરિકોને સિટી બસ મળી રહેશે। સાથે જ વહીવટીતંત્ર દ્વારા સલામતી અને વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકતા જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તારીખ 9, 10, 11 જાન્યુઆરી રોજ સુવાલી ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યો છે। આ વખતના બીચ ફેસ્ટિવલની ખાસ વિશેષતા વાત કરીએ તો શુક્રવારે સાંજે 5:30 કલાકે પહેલા દિવસે ઓસ્માન મીર, આમિર મીર, બીજા દિવસે ભૂમિ ત્રિવેદી, ત્રીજા દિવસે સાંત્વના ત્રિવેદી, એમ 3 દિવસ મનોરંજનનો કાર્યક્રમ પણ ખૂબ થવાનો છે। મારી ખાસ કરીને વિનંતી છે શહેરના લોકોને કે મોટી સંખ્યામાં આવવા માટે આમંત્રણ પણ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી લિંકની બસો 18 ગ્રામ્ય ડેપો દ્વારા પણ બસો દોડવાની છે અને ખાસ કરીને શુક્રવારે સાંજે 5:30 કલાકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી અને અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મેયરશ્રી એમની આગેવાનીમાં આ બીચ આપણે ખુલ્લો મૂકવા 5:30 વાગે જઈ રહેશે। ત્યારે સુરતની શહેરની જનતાને અમારું આવવા માટે ભાવભીનું આમંત્રણ છે। આ વખતે ટ્રાફિક માટે ખાસ કરીને પોલીસ કમિશનર શ્રી દ્વારા જે ભારે વાહનો છે એની પર પ્રતિબંધ 4 થી 11 મૂકવામાં આવ્યો છે। એની સાથે સાથે રોડ પર વન વે કર્યો છે કે મોરાથી LNT થઈ સુવાલી અને સુવાલીથી મોરા એમ વન વે ટ્રાફિક થવાને કારણે આ વખતે ટ્રાફિકનો પ્રશ્નો હલ થવાની શક્યતા મને લાગે છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।